ધોરણ 6 ગુજરાતી સત્યપુટી ભાગ 4 જેમાં આપણે 12મો પાઠ છે અપરાજય એના આપણે પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન એ છે કે વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ટાઈપ કરો. બરાબર? તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે. તો પદમાં એટલે શું થાય? કળશ થાય, કમળ થાય કે કર થાય? બોલો. કમળ. પદમાં એટલે શું થાય? કમળ. બરાબર? પદમાં આકારનું એમને બનાવ્યું હતું ને, ગોઠવણી કરી હતી. બરાબર? કળશ એટલે શું? કોઈ ખબર હે? આ તો જોડે અર્થ આપણે જોઈએ. કળશ એટલે શું? તાંબાનો જે લોટો આવે ને, હા, જે મોસ્ટલી પૂજા માટે વપરાતો હોય, જોયો હોય તો આપણે. બરાબર? કર એટલે શું? કરવું. અચ્છા, ક્રિયાપદ તરીકે કરવું. પણ આમ કર એટલે શું થાય? હાથ. શું થાય? હાથ. આપણને ખબર હોવી જોઈએ કે કર એટલે શું થાય? હાથ. ઓકે. મહારથી, તો એનો અર્થ શું થશે? મહારથી એટલે બોલો. મોટો લડવૈયો. મોટો લડવૈયો એટલે લડાઈ કરનાર. બરાબર? તો અહીંયા મોટો રથ, રથ મોટો હોય તો એનાથી ના થાય. બરાબર? અને મોટો રસ્તો પણ નહીં. અહીંયા પંથ નથી. બરાબર? તો એટલા માટે મોટો લડવૈયો. ચલો. સમર્થ. સમર્થ. બોલો કાવ્યબેન. તાકાત. સમર્થ એટલે તાકાત. બરાબર? આપણે કહેતા કે આને આ વાતમાં સમર્થ છે એટલે સક્ષમ છે. અસહાય. અસહાય. બોલો. અસહાય થાય એટલે નિરાધાર, આધાર વગરનું. બરાબર? આદેશ. આદેશ કરવો એટલે આજ્ઞા. આજ્ઞા. નિશસ્ત્ર. હથિયાર વગરનું. હથિયાર વગરનું. અહીંયા જો તમને 3 ઓપ્શન આપેલા. શાસ્ત્ર વાળું. શાસ્ત્ર એટલે તો જે ગ્રંથો હોય ને, ધાર્મિક પુસ્તકો એને શાસ્ત્ર. તો એ તો ને આવેલા. હથિયાર વાળું તો નિશસ્ત્ર છે એટલે કે એ તો હથિયાર વગરનું થાય. અને ત્રીજું તો હથિયાર એટલું છે એટલે પાછળ વગરનું એ શબ્દ આઈ થિંક લખવાનું ભૂલી ગયા છે. તો સાચો જવાબ આવે હથિયાર વગરમાં. 3માંથી એકેય ઓપ્શન નથી. એટલે આપણે ધ્યાન રાખીશું. ફટાફટ પ્રશ્ન 2 જોઈ લઈએ. ચલો. વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી બાજુમાં લખો. તો અહીંયા આપણને લાગણીની ખબર પડે ને, કોઈ વાક્યની ઘટના સાંભળી આપણને ખબર પડે કે ભાઈ ચિંતા કહેવાય, દુઃખ કહેવાય, નફરત કહેવાય, શું કહેવાય. તો પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં મહાવિનાશ સર્જાય. તો કઈ લાગણી એમાં તમને લાગે છે? બોલો. ચિંતા. ચિંતા હતી. બરાબર? દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. દુઃખ. દ્રૌપદીને શું થયું? દુઃખ. અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો હતો. લીડર. લીડર. કારણ કે આગળ વધતો હતો ને, સાહસી હતો એટલે લીડર કહેવાય. મારો આ છોકરાને જીવતો ન જવા દેશો. બોલો. નફરત. નફરત. બરાબર? ગુસ્સો, નફરત. દુર્યોધને શંખનાદ કર્યો. આનંદ. આનંદ. ચલો. પ્રશ્ન 3. બેર વિકેટ પહેલા શબ્દને ગોઠવી વાક્ય બના. બેર વિકેટ એટલે આડાઅવળા. બેર વિકેટ એટલે આડાઅવળા. બરાબર? આજ આખું વાક્ય જ છે પણ એમાં જે શબ્દો શું થઈ ગયા? આડાઅવળા. શું? આડાઅવળા. જે શબ્દ પહેલા મૂકવાનો તે વચ્ચે મૂક્યો, કોઈ પાછળ મૂક્યો. બરાબર? તો સાચું વાક્ય શું બના? અહીંયા રહ્યો, ક્ષણો, અભિમન્યુ, સેવી, થોડી, મૌન. આવું વાક્ય હોય? તો સાચું વાક્ય શું કહેવાય? કે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. આખું જ વાક્ય છે ને, યાદ જ બધાને? હા. બરાબર? ચલો. મોટી માના આશીર્વાદ મેં છે લીધા લઈ મારી. આવું વાક્ય હોય ને? તો પહેલું શું આવશે? મેં મારી. અહીંયા મોટી એ શબ્દ રહી ગયો. મોટી માની. મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. ચલો. એવી રીતે બીજું, જયદ્રથે અભિમન્યુની ભીમ સહિત પાછળ જતા રોકી તમામ યોદ્ધાઓને. તો સાચો વાક્ય શું બનશે? કોણ વાંચશે? બોલો. જયદ્રથે ભીમ સહિત તમામ યોદ્ધાઓને અભિમન્યુની પાછળ જતા રોકી દીધા. સરસ. ચલો. ચોથું વાક્ય
અભિમન્યુએ સંભળાવ્યું. સાંભળ્યું. હા, સાંભળીમાં રાત દિવસનો ફરક. સાંભળવું તો બરાબર છે, પણ સંભળાવ્યું એટલે તો કોઈને સંભળાવો તો ગમે, કોઈને સંભળાવો તો ગમે ના ગમે, અને સાંભળો તો ગમે. તમે એનું સાંભળો તો બરાબર એટલે ગણો શકે. ચલો છેલ્લું પાંચમું બોલો મને. દુર્યોધને ઉત્સાહમાં આવીને નાદ કર્યો. હા, દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો હે ને. તો શબ્દો આડા ગોઠવીને આવડે કે ના આવડે? પરીક્ષામાં પૂછાશે બરાબર. તો ધ્યાન રાખીશું આપણે. પ્રશ્ન 4, વાક્યમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરો. અહીંયા એમ કીધું કે મેં આવતીકાલે મૌન વ્રત રાખ્યું હતું. હવે અહીંયા જુઓ, રાખ્યું હતું તો એ તો ભૂતકાળ ને. તો ભૂતકાળમાં આવતીકાલ કહેવાય? ના, આવતીકાલે એટલે તો ભવિષ્યકાળ કહેવાય. બોલો. ગઈકાલે. ગઈકાલે તો મેં ગઈકાલે મૌન વ્રત રાખ્યું હતું. ચલો, અમદાવાદમાં કાંકરિયા નદી આવેલું છે? ના, શું આવે? આવી. આવેલી છે બરાબર. તો અહીંયા જો મેં લીટી કરી છે અને સુધારવું પડશે. પરીક્ષામાં એવું પણ પૂછાય કે તમે આ વાક્યને સુધારી ફરીથી વાક્ય લખો. આવું ના પણ પૂછે તો આપણે શું કરવાનું? આખું વાક્ય સુધારીને લખવાનું. તો સૂચના યાદ રાખવાની ને ધ્યાન રાખવાનું. શિયાળામાં કેસુડાના ફૂલ કૃષ્ણ શિયાળામાં કરાય? કરી જઈએ. કેસુડાના ફૂલ કેવા હોય? શરીરને શું આપે? ઠંડક. બોલ. ઉનાળામાં. ઉનાળામાં. નકલમાં મગજ ન હોય. કહેવત સાંભળી તમે? તો નકલમાં મગજ ન હોય. બોલો. નકલમાં અક્કલ ના હોય. બરાબર. તમે કોપી મારો એટલે અક્કલ વગર મારો. બરાબર. એટલે કે ધ્યાન આપ્યા વગર. ચેતતા નર સદા દુખી. દુખી ના હોય. ચેતતા નર સદા સુખી. ચેતતા એટલે ચેતનવંતું, જે હોશિયાર રહે. બરાબર. પ્રશ્ન 5, અહીંયા જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો અહીંયા જ્યારે ત્યારે એનું વાક્ય આપેલું છે કે જ્યારે કર્મ કરો ત્યારે સફળતા મળે છે. તો અહીંયા નહીંતર એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. અહીંયા બેને લખેલા છે, પણ તમે જાતે બીજું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. બોલો મને. વ્યસન કરો નહીંતર સફળતા નહીં. ઓકે, વ્યસન કરો નહીંતર સફળતા નહીં મળે. ચલો. છતાં પણ ઘણું કહેવા છતાં પણ તે માન્યો નહીં. ચલો, ત્યારબાદ તો હું લખીશ, ત્યારબાદ રમવા જઈશ. પછી તો તેના આવ્યા પછી જ હું નીકળીશ. જેથી તેણે કાચના ટુકડા વીણી લીધા, જેથી કોઈને વાગે નહીં. અને છેલ્લું એ માટે તો તે ખાય છે એ માટે મેં સમોસા બનાવ્યા. ખબર પડે? ચલો, ટૂંકમાં લખો. પ્રશ્ન 6, વિષાદગ્રસ્ત દ્રૌપદી એટલે દ્રૌપદી દુખી. વિષાદ એટલે દુખી. દુખી દ્રૌપદી. બરાબર. તો દ્રૌપદી મહાભારતની મુખ્ય નાયિકા છે. દુશાસન દ્વારા સભામાં કરાયેલ અપમાન પછી તે ખૂબ જ વ્યથિત બની જાય છે. તે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે. અંતે શ્રી કૃષ્ણ તેની લાજ રાખે છે, જે એક શક્તિશાળી પ્રતીક છે. પ્રશ્નના જવાબ. ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનું વર્ણન કરો. બરાબર. ધૃષ્ટદ્યુમ્નને શું ચિંતા હતી? તો દ્રોણે જ્યારે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું એટલે એ જોઈ અને એમને ચિંતા થઈ કે હવે આ પદ્મને કોણ ભેદી શકશે. બરાબર. ચલો, અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું, પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરો. શું હતું? ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું, પછી શું થયું? કહ્યું એના પછી અભિમન્યુએ એની માતાના આશીર્વાદ લીધા હતા ને. આશીર્વાદ લીધા અને પછી તે નીકળ્યો અને તેને વીજળી સમી ગતિ તેને પ્રથમ હરોળ એટલે કે પહેલી લાઈનમાં બધા જે હતા દુશ્મન સૈન્ય એને મારી નાખ્યા હતા.
અને આગળ વધતો ગયો પણ પાછળ ભીમને બધા શું થઈ ગયું? એમને અંદર આવવા દીધા હતા? નહોતા આવવા દીધા અને એ એકલો જ અંદર જતો રહ્યો. દ્રૌપદીનો આનંદ લાંબા સમય માટે કેમ ન ટક્યો? તો કારણ કે અભિમન્યુએ ક્ષણ માત્રમાં પદ્મને બીંધી નાખ્યું. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળ્યું. તેમ કૌરવો પર એક છવાતો ગયો, અંદર જતો જ ગયો પણ ત્યાં જ બધાને જયદ્રથે શું કર્યા હતા? ભીમને બધાના બહાર જ રોકી લીધા હતા અને પદ્મ જે હતું એના અંદર એકલું અભિમન્યુ જ ગયો હતો. બરાબર. અને આ જોઈને દ્રૌપદીને ચિંતા થઈ અને એનો આનંદ જે આપણે લાંબો સમય ટક્યો નહીં. દ્રોણે કોને એની શા માટે આદેશ આપ્યો હતો? જ્યારે અભિમન્યુ પદ્મની અંદર વચ્ચોવચ્ચ જતો રહ્યો પછી દ્રોણે આદેશ આપ્યો તો કૃપાચાર્ય, ભગવદ્બલ અને કૃતવર્માને અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનું. એટલે ચારેયને એક સાથે જ કીધું કે તમે ચારેય જણ ભેગા મળી અને અભિમન્યુને મારી નાખો, એની સામે લડાઈ કરો, હુમલો કરો. તમે કોઈ આવા બીજા યુદ્ધ વિશે જાણો છો? ઘણા બધા યુદ્ધ થયેલા છે, જેમાં એક ઝાંસીનું યુદ્ધ છે જે અંગ્રેજો સામે રાણીની લક્ષ્મીબાઈ, ખબર છે બધાને? હા, જેમને યુદ્ધ કર્યું હતું. અભિમન્યુને પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? તો કદાચ અભિમન્યુનો જીવ બચી જાત કે નહીં? હા, અભિમન્યુનો પરાજય ન થયો હોત તો, અભિમન્યુ ના હાર્યો હોત તો શું થાત? તો કૌરવો મૃત્યુ પામ્યા હોત અને કદાચ કૌરવો હારી ગયા હોત અને આ બાજુ દ્રૌપદી કેવા થઈ ગયા હોત? ખુશ થઈ ગયા હોત ને. શ્રી કૃષ્ણ, દ્રૌપદી, ભીમ એ લોકો બધા ખુશ થઈ ગયા હોત. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણનો બાળપણનો કોઈ એક પ્રસંગ તમારે 10-12 લીટીમાં વર્ણવવાનો છે. તો ઘણા બધા પ્રસંગો છે ભગવાન શ્રી કૃષ્ણના. બરાબર. તો અહીંયા આપણે બાળપણનો એક પ્રસંગ તમને બધાને ખબર છે કે એમનું માખણ બહુ ભાવતું હતું અને એ શું કરતા હતા? માખણની ચોરી કરતા હતા ને. અને ગોપીના જે મટકી હોય એના અંદર પણ એ ફોડી નાખતા હતા મટકી. તો શ્રી કૃષ્ણ બાળપણથી જ ખૂબ જ નાટકા હતા. તેમને માખણ બહુ જ ભાવતું. યશોદા માતા માખણ ઊંચે લટકાવતી પણ શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે મળીને દોરો બાંધી ગળો નીચે લાવતા. બરાબર. અને ક્યારેક ગોપીઓના માતા પરની મટકી પણ શું કરતા? ફોડી નાખતા. બરાબર. તેમના નટખટ કાર્યો બધાને ખૂબ હસાવતા. આ પ્રસંગ કૃષ્ણની મીઠી બાળલીલાનું સુંદર ઉદાહરણ છે. અહીંયા આપણો આ જે પાઠ છે બીજો, સોરી 12મો, એ પૂરો થાય છે. તો તમારે જાતે જ પ્રશ્નના જવાબ હવે તો આવડશે ને? હા કે નહીં?